નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી 2026માં પૂછાયેલો પ્રશ્ન છે. એક્સનું વજન કિલોગ્રામમાં એક્સ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે ABCD, PQR અને એસના વજનમાં માપવામાં આવે છે. હવે જોઈ લો આમાં શું આપ્યું છે મિત્રો. તો કે ABCDનો સરવાળો 17, ACનો 6, PQSDનો 15, PQRBનો 17. P છે એ R છે અને Q છે એ S છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે મિત્રો આમાં શું કરવાનું? સૌથી પહેલો લાઈન જોવો તમે. ABCDનો સરવાળો કેટલો? 17. એમાં A પ્લસ C 6 છે. એટલે A અને C એ કેટલા છે? 6. તો B પ્લસ D કેટલા મળશે? 17માંથી 6 બાદ કરી દેશું એટલે આપણને શું મળી જશે? B પ્લસ D મળી જશે. 17માંથી 6 જાય એટલે અહીંયા આવી જશે 11. હવે આ બે જે આપેલું છે ને PQSD અને PQRB એનો બેયનો સરવાળો કરો એટલે શું આવી જશે? P ને P 2P પ્લસ Q ને Q 2Q પ્લસ S પ્લસ R. હવે R છે એ P છે એટલે પ્લસ હજી એક P થઈ જશે અને S છે એ Q છે એટલે હજી એક Q થઈ જશે, બરાબર. અને પ્લસ BDની વેલ્યુ આપણને ઉપર મળી ગઈ હતી 11 એમને એમ લખી લેશું અને 15 અને 17નો સરવાળો થઈ જશે 32. હવે આ બે P અને એક P 3 P થઈ ગયા 3P પ્લસ 2 Q અને 1 Q એટલે કે 3Q થઈ ગયા. એના બરાબર શું થશે? તો કે 32 માઇનસ 11 થઈ જશે. આ બાજુ 11 આવશે એટલે 2માંથી 1 જાય તો 1 અને 3માંથી 1 જાય તો 2, 21. એટલે P પ્લસ Qની વેલ્યુ શું મળશે આપણને? 3 વડે ભાગી બે બાજુ તો અહીંયા 7 મળી જશે. હવે આપણે વિધાન ઉપર જાશું. B અને Dનું સંયુક્ત વજન P અને Qના કુલ વજન કરતાં ઓછું છે. B અને Dનું સંયુક્ત વજન જે આપણે 11 શોધી લીધું હતું એ PQનું સંયુક્ત વજન જે આપણે હવે મળ્યું 7 એના કરતાં ઓછું છે. 7 કરતાં 11 વધારે છે એટલે આપણો ઓપ્શન A ખોટો થઈ જશે. હવે ઓપ્શન બીમાં શું કીધું? P અને Qનું સંયુક્ત વજન જે 7 મળ્યું A અને Cના કુલ વજન કરતાં વધુ. A અને Cનું કેટલું છે? 6 છે. તો આ 6 કરતાં 7 વધારે છે એટલે આપણો ઓપ્શન B કરેક્ટ થઈ જશે. ઓપ્શન C Dમાં શું કીધું? Pનું વજન Q કરતાં વધુ છે અને Qનું વજન P કરતાં વધુ છે. આ આપણે ન જોઈ શકીએ કેમ કે ઇન્ડિવિજ્યુઅલ વજન મળી જાય એટલી પર્યાપ્ત માહિતી આમાં આપેલી નથી એટલે આપણો ઓપ્શન B સાચો થઈ જશે. હવે મિત્રો દાખલો સમજાઈ ગયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.